कैलाश दादा माया लगारी भाई जय हो। काला प्रभु नटवर नंदलाला मीठी वेद पुकारे मीठी वेद पुकारे पुनीत शू गावे ओम जय काला ओम जय काला कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहर सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। वाह मालविया भितरिया जय हो। ધન્ય ઘડી અમને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર મળે, અમારી વાણીને બોલવાનો અવસર મળે। सत्संग भगवत कथा से प्राप्त होता है। पहली बात, सत्संग भगवत कथा से प्राप्त होता है। सत्संग ही मनुष्य का सबसे श्रेष्ठ निधि है और सत्संग ही दुनिया में सबसे बढ़कर कोई जो श्रेष्ठ सुख है न तो सत्संग है। तात स्वर्ग अपवर्ग सुख धरिय तुला एक संग जो घड़ी जाए सत्संग में तुलन त्राही सख मिली। जैसे गोस्वामी तुलसी कहे उसी तरह मोटा मोटा ऋषि मुनियों बतावे कि जीवन में सत्संग नो महिमा सत्संगी मनुष्य का श्रेष्ठ धन है। तराजू के एक पल्ले में स्वर्ग और मोक्ष का सुख। स्वर्ग मानो बड़े बड़े कर्मवादी यज्ञ करे अने ए पछी पुण्य फल स्वरूप प्राप्त करे, ज्ञान मार्ग तरफ चाले ते मोक्ष की बात। उन ज्ञानियों का सुख है मुक्ति का दोनों का। एक तराजू के पल्ले में वो ज्ञान और मोक्ष का सुख मिले आप वहां छोड़ दे, और एक तराजू के पल्ले में लव मात्र एक घड़िया दी घड़िए जवात क्षण मात्र नो सत्संग मूको ने तो संतो बतावे लवलेश मात्र नो सत्संग एक आंखना निमिष मात्र नो सत्संग ई तराजू में ई पल्ला ने नमवू पड़े। तात स्वर्ग अपवर्ग सुख धरिए तुला संग। एक क्षण से भी कम 3 निमिष भेगा थाय ने त्यारे एक क्षण थाय अने एक क्षण थी पण टूकू लव ते सत्संग एक तराजू के दूसरे पल्ले में मूको तो एक क्षण मात्र वाला एक लव वाला भारी सिद्ध होता है। मतलब एक सुख वाला मोक्ष वालों की बराबर नहीं। आ सत्संग अने 7-7 दिवस थी हूँ अने तमे मां गंगाना तट पर क्या कहे बड़े भाग्यवान लोग हैं हम। तीर्थ क्षेत्र में आए, मां गंगा के तट पर आए और 7-7 दिन कब चले गए मालूम? बोला सोमवार ट्रेन में बैठा था, आ सोमवार हम सब निकलने की तैयारी में पड़े। जीवन में सत्संग नो महिमा अने 7-7 दिवस नो आ सत्संग सांभળી कृष्ण कथा सांभळीए त्यारे सत्संगना
ભગવાનના શરણમાં આપને એટલું જ કહેશ કે જીવનમાં જ્યારે જ્યારે અમને અવસર મળે ત્યારે અમે ભગવાન સંબંધિત કથાઓ ગાઈએ, કથાઓની ચર્ચા કરીએ. અને આટલું કરશો ને વાલા, આટલું કરશો ને તો તરી જશો. મેં બાર બાર કહેતા આવું કે જીવનમાં બેને ક્યારેય ભૂલવા નહીં. ધ્યાન દેના, જીવનમાં બે વસ્તુને ક્યારેય ભૂલાય નહીં. એક મૃત્યુને ક્યારેય ભૂલાય નહીં અને એક ઈશ્વરને ક્યારેય ભૂલાય નહીં. અને બે વસ્તુને સદાય ભૂલી જવાય. બે વસ્તુને ભૂલી જવાય, એક નેકી અને એક સારપનું આપણું જ્ઞાન. કોઈનું સારું કર્યું હોય ને તો એ યાદ ન રખાય. બસ મારા નાથની કૃપા તે કરાવ્યું, અમારી કઈ તાકાત. અને આટલું કરશો ને માય બાપ, ખરેખર જીવનમાં તરી જાશો. અને આ સત્સંગની સાથે હું તમારી સાથે બંધાણો ને એટલે યાદ રાખજો ખરેખર કે બીજાના દોષ જોવાનું છોડી દેજો. જીવનમાં મજા છે. બુરાઈ દેખો તો અપની દેખો. વાલા તને કમળો થયો અને તું કાંઈ દુનિયાને વ્હાઈટ વોશ કરવા જાત થાય? આખી દુનિયાને તમે હું સફેદ કરો? વાલા તારી આંખમાં જ કમળો છે એટલે તને બધી દુનિયા પીળી જ દેખાય. હવે આખી દુનિયાને તમે વ્હાઈટ વોશ ન કરી શકો. એમ દુનિયા સુધરે કે ન સુધરે, આ કથાના સાનિધ્યમાં બેઠા, માં ગંગાના સાનિધ્યમાં બેઠા ને ઠાકોરજીને પ્રાર્થના કરીએ, દુનિયા સુધરે કે ન સુધરે, અમે સુધરી જઈએ. અને અમે સુધરીએ ને એટલે સમાજને એક સજ્જન માણસ મળી જાય. આ સંકલ્પ કરીને આપણે બધાએ જવાનું છે. એક આંગળી બીજાની સામે તમે ઉઠાવો તો બાકીની ત્રણ બધું જાણો જ. તમે કાદવ ઉછાળીને કોઈ ઉપર કાદવ ફેંકશો ને તો તમારો હાથ, કારણ કે તમારી સાથે હું બંધાણો છું, માફ કરજો મને, અને મારા ઈશારા જ હશે. અને જો તમને આજ તમારી પાસે બેસીને 7-10 દિવસ તમારું અન્ન ખાધું, તમારી દક્ષિણા તમને જો સાચું ન કહું ને તો બ્રાહ્મણ નથી. અને તમે સાચા હોના જેવા હો ને, અને પરીક્ષા હોનાની જ થાય. હોનાની જ પરીક્ષા અહીંયા આવ્યા ને જે તમે જો વિચારો જ ખરો. નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. એ નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. અહીંયા સંતને એ ભાઈ સંતપણા નથી મફતમાં મળતા. એ ભરી બજારે જોને કોઈ વેચાણા, એ કોઈ બળતા તેલ કડામાં. એ ઘરની નારીને ઈ દાનમાં દેતા, આ ઘરની નારીને જે એ દાનમાં દેતા, જેના મૂલ ચૂકવવા પડતા. સંતને એ સંતપણા નથી મફતમાં મળતા. સત્યને માટે રાજા હરિશ્ચંદ્રને વેચાવવું પડે, પુત્ર પરિવાર વેચાય. સત્યને માટે સુધનવાને તેલની કડામાં બળવું પડે. ને તમે વિચારો ખરા, સત્યની કસોટી થાય ક્યારે સાંભળ્યું? ઘરની નારીને દાનમાં દેતા. અમારો જલારામ આપે કથા સાંભળી છે. આ જગતે સંતને એની પરીક્ષાઓ કરી છે, સમાજ એની પરીક્ષા કરી, ભગવાને એની પરીક્ષા કરી છે. અને સમાજમાં પછી મીરા હોય તો ભલે, નરસિંહ હોય તો ભલે, જલારામ બાપા હોય તો ભલે, એક તમારી લુહાર જ્ઞાતિનો અમારો સંત મૂળદાસ અમરેલીનો. અને આ જો સમાજ તો જો, સંત મૂળદાસ સવારમાં એક કૂવાની પાસે આમ બેઠા છે, હાથમાં માળા લઈને, લુહાર જ્ઞાતિનું ગર્વ. સંત મૂળદાસ અમારા અમરેલીના, અને માળા જપતા જપતા
એક દીકરી કૂવાની વાવ પાસે આવીને પડવા જાય અને સંત મૂળદાસે કીધું, બેટા આ અત્યારે શું? હાથમાં ઘણો છે ને કૂવા તરફ આગળ વધતી દીકરીને રોકી અને સંત મૂળદાસની સામે દીકરીએ કીધું કે બાપજી મને પૂછો માં, મને કૂવામાં પડવા દો. સંત મૂળદાસે કીધું, નહીં બેટા બેસ, દીકરી બેસ મારી પાસે, તારે કૂવામાં પડો. અને દીકરીની આંખમાં આંસુ અને દીકરી રડતા રડતા એટલું બોલી કે બાપજી મને પૂછો માં. સંત મૂળદાસે કીધું, દીકરી એવું શું છે તારા જીવને ખોવો પડે? અને સંત મૂળદાસની સામે આ દીકરી રડતા રડતા એટલું બોલી કે બાપજી મારા ઉદરમાં એક બાળક છે અને બાળકના બાપનું નામ નથી બોલી શકું એમ. સંત મૂળદાસે કીધું, બેટા આવી ભૂલ થઈ છે? દેખો સંત, બેટા એમાં શું છે? એક તારી ભૂલ માટે તું બબે જીવની હત્યા કરે છે. નહીં બેટા પડમાં. સંત મૂળદાસને દીકરીએ કીધું કે બાપજી હું કોઈને મારા આ સંતાનના બાપનું નામ કહી શકું એમ નથી. અને એક નાનકડી દીકરીના શબ્દ સાંભળી અને સંત મૂળદાસે કીધું, બેટા એક કામ કર, જો તું નામ ન આપી શકતી હો તો તારે કૂવામાં પડવું હોય ને તો રહેવા દે. બેટા એક કામ કર, આવતીકાલે અમરેલીની બજારમાં એટલું કહી દેજે કે મારા ઉદરમાં જે ઓધાન છે એનો બાપ સંત મૂળદાસ. અમરેલીની બજારમાં વાયુ વેગે વાતો આમ પસરી કે આ એક કુંવારી કન્યાના ઉદરમાં જે બાળક છે ને એ સંત મૂળદાસનું પાપ છે. અને સમાજ થોડો ઓળખે સંતને. સંત મૂળદાસને એવું કહેવાય છે કે અમરેલીની બજારમાં ગધેડા ઉપર બેસાડવામાં આવ્યા અને ગળામાં ખાસડાના હાર પહેરાવવામાં આવ્યા અને છતાંય સંત મૂળદાસને આનંદ હતો. આ સમાજનો એને કાંઈ માન અપમાનનું ન હોય. આ સમાજ આજ ઘોડા ઉપર બેસાડે, અશ્વ ઉપર બેસાડે અને આવતીકાલે અને ખાસડાનો હાર હતો ને એ એના માટે ફૂલનો હાર હતો. અને સંત મૂળદાસને અમરેલીની બજારમાં સમાજે ગધેડા ઉપર બેસાડીને છતાંય માન અપમાન નહોતું. અને સંત મૂળદાસ નીકળી ગયા ભગવાનનું સ્મરણ કરતા કરતા. એવું કહેવાય છે કે જામનગરના મહારાજા, અમારા અમરેલીની સત્ય ઘટના જ, આ કોઈ લૌકિક દ્રષ્ટાંત નથી. સંત મૂળદાસને જામનગરમાં જવું ને જામનગરના મહારાજા એ સંત મૂળદાસની કંઠી બાંધેલી અને એને ખબર પડેલી ને કે સંત મૂળદાસે આવું પાપ કર્યું છે એટલે સંત મૂળદાસની કંઠી છોડી અને નવા ગુરુની, કારણ કે ગુરુ બદલાવા એ ફેશન છે, ક્યાં આપણને શું મળે છે એટલે કંઠી ગમે અને કંઠી વસ્તુ આખી અલગ છે. અને સંત મૂળદાસ જામનગરના મહારાજાની કચેરીમાં આવ્યા અને જામ સાહેબે સ્વાગત કર્યું. પણ મૂળદાસ સમજી ગયા કે જામ સાહેબનું હલનચલન થોડુંક જુદું છે અને સભામાં બધા કહેવા લાગ્યા કે આ એ મૂળદાસ છે દીકરી ઉપર એમણે જે ખરાબ દ્રષ્ટિ કરી. સંત મૂળદાસ કાંઈ બોલ્યા નહીં, પણ જામ સાહેબને એટલું કીધું કે જામ સાહેબ આપ તો નવા ગુરુ ધારણ કર્યા છે. હા બાપજી. સંત મૂળદાસ એટલું કીધું તો એક કામ કરો, તમારા નવા ગુરુને એટલું કહો રસ્તામાં મરેલી બિલાડી હતી અને કહે છે કે સંત મૂળદાસ પકડીને લાવ્યા ને કીધું કે લ્યો તમારા નવા ગુરુ સમર્થ હોય ને તો આ બિલાડીને જીવતી કરે. નવા ગુરુ હતા એનાથી બિલાડી સજીવન ન થઈ. અને ત્યારે સંત મૂળદાસે એ સભામાં ત્રિલોકના નાથને પરાત પરબ્રહ્મને બે હાથ જોડીને સભામાં બધાને કીધું કે સાંભળી લ્યો કે સંત મૂળદાસે મન વચન અને કર્મથી ક્યારેય પણ સપનામાંય જો કોઈ બુરાઈ ન કરી હોય, કોઈનું ખરાબ ન કર્યું હોય તો હે અખિલ બ્રહ્માંડના માલિક આ સંત મૂળદાસ આ બિલાડી ઉપર જળ છાંટે અને જો સંત મૂળદાસ સાચા હોય તો બિલાડી સજીવન થાય. અને સભાની અંદર સંત મૂળદાસે જળ છાંટ્યું અને બિલાડી સજીવન થઈ. જામ સાહેબે પગ પકડ્યા. મૂળદાસે કીધું કે જામ હવે મારે કંઈ તને કહેવું નથી. ત્યારે મૂળદાસની સામે સભામાં લોકો હતા, અમરેલીની પ્રજાને અફસોસ થયો પણ મોડું થઈ ગયું. આ કોણ આને ઓળખી શકે? નથી મફતમાં મળતા જે નામ મૂલ ચૂકવવા પડતા એ સંતને સંતપણા ભાઈ
નથી મફતમાં મળતા. નથી મફતમાં એ જીવણતા એના મૂલ ચૂકવા પડતા સંતના સંતપણા રે. અને આ ધરા છે ને, આ ભૂમિ સંતોની એ ભૂમિ. નથી મફત. એમાં હું ને તમે જે ગુજરાતમાંથી આવ્યા ને, હે વિચારો તો ખરા, અમારું ગુજરાત સૌરાષ્ટ્ર એ વિશ્વની શિખા છે. વિશ્વના ખૂણામાં તમે ક્યાંય જાઓ, પણ અમારું ગુજરાત, અમારું સૌરાષ્ટ્ર, અમારું એક ગુજરાતી હોવાના નાતે અમારું મસ્તક કાયમ ઊંચું રહે ને, એમાં અમારા મૂળમાં સત્સંગ પીડ્યો છે, ધર્મ ટેક્યો છે. અને ક્યારેક અમારા અમરેલીથી આગળ આવો ને તો બગસરાની આગળ તમે જુનાગઢ જાઓ, એક સતદેવીદાસ અને અમરમાં તમે વિચાર તો ખરો, એક નારીએ દેવીદાસની દિનતાન સાદુળની સાધાય ઈમાં અમરમાં કેવી હશે. આજે તમે પરબમાં જાઓ ને, જ્યાં ટુકડો ને હારી ટુકડો, ત્યાંથી તમે આગળ જાઓ ને તો જુનાગઢથી આમ આગળ વળો ને, જ્યાં જાઓ ને અમારું સતાધાર આપો ગીગડો, ત્યાંથી તમે આગળ વધો તો જ્યાં તમારે જવું હોય તમે વિચાર તો કરો વાલા વિષ્ણુભાઈ, રાઉન્ડ ધ ક્લોક, રાઉન્ડ ધ ક્લોક 24 કલાક બગડાણે અમારે બાવલીઓ બજરંગ દાસ ભાઈ, તમે પૂછ્યા જ નથી. 24 કલાક હરિહરની આકલ થાય. એને ખબર હતી કે આમાં જે બેઠો છે ને એમાં ભગવાન છે, એટલે ટુકડો ની હારી ટુકડો. આ સંતો છે ને એ હરિહરની આકલ. આ તમે મેદાન મારી ગયા છે. આજે ભોજનના દાતા, જે દાતા હોય, મિનરલ વોટરના દાતા, બાપ તમારી સંપત્તિ છે ને આ તમે વાવી છે, વાવી નહીં આ મહેકી છે. આ સંપત્તિનો તમે સદુપયોગ આજ કર્યો છે. અને સંપત્તિ મળ્યા પછી યાદ રાખજો કે જીવનમાં સંપત્તિ ને સદબુદ્ધિ ભાગે ભેગી થાય. ધ્યાન દેના શબ્દ ઉપર કે સંપત્તિ ને સદબુદ્ધિ ભાગે ભેગી થાય. નહીતર અહીંયા ઘણા દાખલા એવા છે કે સંપત્તિ આવ્યા પછી સદબુદ્ધિના નાશ થાય. એ તો કોઈ વિરલા આવા મોતીડા પરોવે. અને એક અમારી અમરમાં એક સતદેવીદાસના શરણોમાં આવી, જેના લગ્ન થઈ ગયા હતા ને એ જાતિ હતી ને એમાં રસ્તામાં કોઈ દિન દુખિયાના અવાજ આવ્યા ને એ અમરમાં એ ઘરબાર છોડી અને આજે પણ પરબમાં તમે જાઓ ને માથું ટેકવજો ક્યારેક. આ ધુરાશ અને સમાજે એની ઉપર કલંક નાખ્યા હતા. પરીક્ષાઓ કરી હતી પણ નહીં, હું તો મારા એક સદગુરુના શરણે આવી અને માટે ગાયું હું કે મેં તો સિદ્ધ નહીં, ઘણા કે છે સિદ્ધ, જે હોય તે આપણે એમાં નથી જવું, પણ મેં તો સુધરે એ જાણીને તમને સેવી યા. મેં તો સુધરે જાણીને તમને સેવી મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન પલને જાગી. મેં તો સુધરે જાણીને તમને સેવી. મેં તો કરુણા ના કળશ સ્થાપ્યા. મેં તો કરુણાના કળશ સ્થાપિયા. પાતે પધાર્યા દશો મે નંદલા. પાતે પધાર્યા
સુધરે જાણીને તમને સેવ્યા. અને યાદ રાખજો, સમાજમાં 5 માળા કરો, 5 એવા મંત્ર મળી જાય, સિદ્ધિ મળે. હનુમાન ચાલીસાના પાઠ કરો, ગીતાજીના પાઠ કરો, કોઈ સારા મંત્ર લ્યો એટલે દુનિયામાં સિદ્ધિ તો મળી જાય. પણ સિદ્ધિ મળ્યા પછી તમે કેટલા શુદ્ધ છો ને એ મહત્વનું હોય. એટલે નકરી સિદ્ધિ કામની નથી. સિદ્ધિની સાથે તમારી સાત્વિકતા હોવી જોઈએ. અને આમાં અમરમાં સદયો સમય કરો ને મારા શ્યામ. સદયો સમય કરો ને મારા શ્યામ. સદયો સમય કરો ને મારા શ્યામ. મંગલ મૂલા સાઉન્ડ વાળા ભાઈ ક્યાંય બેસ ને, સાઉન્ડ વાળા ભાઈ ને અરે મંગલ અરે બાબાજી મંગલ મૂલા એ મન મોગા એ જીગા એ જીવન તો સુધરે જાણીને તમને સેવ્યા. મારા રુદિયામાં દિવસ એ જીવન ભલને જાગીયા. આ સંતની કૃપા. અને એવા કોઈ ગોસ્વામી તુલસી મળે, કોઈ શ્રી સુખદેવજી મહારાજ મળે અને અમારી આંખ ઉઘડી જાય, અમારું જીવન ધન્ય બને. અને આવો એ સુખદેવજી મહારાજની આંગળી પકડી અને ભગવાનની કથાના અષ્ટપટરાણીઓના એ વિવાહની કથા. હે રાજા, ભગવાનના અષ્ટપટરાણીઓ જે થયા એમાંના પ્રથમ લગ્ન ભગવાન કૃષ્ણના પ્રથમ લગ્ન વિદર્ભ દેશના મહારાજા ભીષ્મક એમની કન્યા રૂકમણી સાથે થયા છે. એ ભગવાનના બીજા લગ્ન જાંબુવંતી સાથે થયા. એ ભગવાનના ત્રીજા જે પટરાણી હતા અને એ ભગવાનના જે ત્રીજા પટરાણી જેનું નામ સત્યભામા, ભગવાનના 3 લગ્ન થયા. અને લગ્નના 8 પ્રકાર પણ છે. ધ્યાન દેના કે ભગવાનને અષ્ટપટરાણી મળ્યા એવી જ રીતે શાસ્ત્રમાં એવું કીધું છે કે લગ્નના પણ 8 પ્રકાર છે. પહેલા લગ્ન રૂપ ગુણ ચારિત્ર જોઈ અને વરને ઘેર બોલાવી અને મા બાપ કન્યાદાન આપે એ બ્રાહ્મણ લગ્ન છે. બીજા લગ્નનો એક પ્રકાર યજ્ઞમાં ઋત્વિજ કન્યા દાન કરે એ દેવ લગ્ન. વર પાસેથી ગાય લઈ અને લગ્ન કરવામાં આવે એ આર્ષદ લગ્ન. દીકરીને પરણાવીને મા બાપ એટલું કે તમે બંને ધર્મના માર્ગે ચાલજો આવી શિખામણ આપે એ પ્રજાપતિ લગ્ન, એ આપણા લગ્ન. 5મા એક લગ્નનો પ્રકાર જ્ઞાતિ પાસે સમાજ પાસે પૈસા લઈ અને પોતાની દીકરીને પરણાવે એ આસુર લગ્ન. 6ઠા લગ્ન કન્યા અને વરને પરસ્પર સ્નેહ થાય એ 6ઠા લગ્ન યાને કે ગાંધર્વ વિવાહ.
સાતમા લગ્ન કન્યાની ઈચ્છા હોય પણ બીજાની ઈચ્છા ન હોય અને યુદ્ધ કરી અને કન્યાને લઈ જવી પડે એ રાક્ષસી લગ્ન. આઠમા પ્રકારના લગ્ન બતાવ્યા છે કે કન્યા સૂતી હોય અને એનું હરણ કરીને લઈ જવામાં આવે તો એને પિચાશ લગ્ન કહેવાય છે. 8 પ્રકારના લગ્નની વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે હે રાજા, ભગવાનના અષ્ટપટરાણી અને એ ભગવાનના જે ચોથા લગ્ન થયા અને ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં પધાર્યા. ઇન્દ્રપ્રસ્થમાં ભગવાન આવ્યા ને યમુનાના કિનારે એક કન્યા તપ કરે છે. ભગવાન રથમાં બેઠા છે. અર્જુનને આદેશ કર્યો. અર્જુન આવ્યા અને અર્જુને આવીને કીધું કે દેવી, આપ શા માટે તપ કરો છો? આપનું નામ શું છે? આ કન્યા એટલું બોલી કે હું સૂર્યપુત્રી, મારું નામ કાલિંદી દેવી છે અને ભગવાનને મેળવવા માટે હું અહીંયા તપ કરું છું. અર્જુન એટલું બોલ્યા કે દેવી, તમે જે ભગવાનને મેળવવા માટે તપ કરો છો ને એ ભગવાન સામે રથમાં બેઠા છે. અર્જુને ભગવાન નારાયણને વાત કરી. નારાયણ સામે ચાલીને આવ્યા અને કાલિંદી દેવીનો ભગવાને મનોરથ પૂર્ણ કર્યો. હે રાજા પરીક્ષિત, આ ભગવાનના ચોથા લગ્ન. બોલીએ કૃષ્ણ કનૈયા લગી જય. જે બોલવી પડશો. આ તો હજી પહેલી બોલાવી. એક લગ્ને બોલાવે એટલે કેટલી જે થાય? 16,108 જે બોલાવી છે. હે રાજા પરીક્ષિત, ભગવાનના 5મા એક પટરાણી જેનું નામ હતું મિત્રવિંદા. ભગવાનના એક ફૈબા હતા જેનું નામ હતું રાજાધી દેવી. અને ભગવાનના ફૈબા રાજાધી દેવીની કન્યા એ મિત્રવિંદા. અને આજે પણ ક્ષત્રિય સમાજમાં મામા ફઈમાં વિવાહ થાય. ભગવાન એકવાર વિચાર કર્યો છે કે આ મિત્રવિંદા પણ અમારા પટરાણી છે, પણ મિત્રવિંદાના 2 ભાઈ હતા જેનું નામ હતું વિંદ અને અનુવિંદ. અને એને પોતાની બેનના લગ્ન દુર્યોધન સાથે કરવા હતા. અને મિત્રવિંદાએ નક્કી કર્યું કે જે થાય તે, પણ હું દુર્યોધન સાથે વિવાહ. છેવટે સ્વયંવર નક્કી થયો. બધાને આમંત્રણ વિંદ અને અવિંદે આપ્યું. વિંદ અને અનુવિંદ બધાને આમંત્રણ આપે છે, પણ ભગવાન દ્વારકાધીશને જાણી જોઈને આમંત્રણ આપ્યું. અહીંયા સ્વયંવર નક્કી થયો. રાજા મહારાજાઓ આવ્યા, પણ ભગવાન આજ પોતાના ભક્તની હૃદયની પ્રાર્થનાને સાંભળી અને ભગવાન આવ્યા. નારાયણની સેના લઈને આવ્યા. નગરના સીમાડે આવી અને મિત્રવિંદાને એટલું જ કીધું કે મિત્રવિંદા, તમે અમારા માટે સર્જાણા, આવો બેસી જાઓ રથમાં. હે રાજા પરીક્ષિત, ભગવાનના 5મા પટરાણી મિત્રવિંદા ભગવાનના અષ્ટપટરાણીમાં 6ઠા પટરાણી. ભગવાનના એક પટરાણીઓ સાથે જે વિવાહ થયા ને એ કોઈ સીધી રીતે નથી. આવો કાં તો ભગવાનને યુદ્ધ કરવું પડે, કાં તો ભગાડવા પડે, કાં ભગવાનને ભાગવું. કારણ કે આની જેવો કોઈ બ્રહ્મચારી નહીં, આની જેવો કોઈ ગૃહસ્થી નહીં, આની જેવો કોઈ સંસારી નહીં. ભગવાનના 6ઠા લગ્ન. ભગવાન એકવાર ફરતા ફરતા વિચરણ કરતા કૌશલ દેશમાં આવ્યા અને કૌશલ દેશના મહારાજા જેનું નામ હતું નગ્નજીત, અને નગ્નજીત મહારાજની એક કન્યા હતી જેનું નામ હતું સત્યાદેવી. આ કન્યા એટલી બધી શૂરવીર હતી, એણે એની ગૌશાળામાં 7 સાંઢ રાખેલા અને સંકલ્પ કરેલો. પિતાને કહેલું કે જ્યારે કોઈ શૂરવીર આવે અને આપણી ગૌશાળામાં આવી અને એક સાંઢને નાથે, એની સાથે પિતા હું વિવાહ કરીશ. એકવાર ગાયોને ચારનાર ગોપાલ પોતે આવ્યા અને એક સાંઢને હાથ ફેરવતા જાય અને નાચતા જાય. 7 સાંઢને નાથ્યા. સત્યાવતી ભગવાન સાથે એનું પાણી ગ્રહણ થયું. હે રાજા, ભગવાનના 7મા પટરાણી. અને એક લગ્ન તમને સંભળાવું વ્યવસ્થિત. તો ભગવાનના 7મા વિવાહ
ભગવાનના બીજા એક ફૈબા જેનું નામ હતું શ્રુતકીર્તિ દેવી અને એની એક કન્યા હતી જેનું નામ હતું ભદ્રા દેવી. આ ભદ્રા દેવી એકવાર જ્યારે ભગવાન ફૈબાને ઘેર પધાર્યા અને અહીંયા શ્રુતકીર્તિ દેવીએ એટલું કીધું કે હે કૃષ્ણ, આપ ત્રણ ભુવનના નાથ આજ મારે ત્યાં પધાર્યા છે અને મારી દીકરી પણ ભદ્રા હવે યુવાન લગ્ન કરવાને લાયક થયેલી છે અને તમારી જેવો ત્રણ ભુવનનો સ્વામી અમારે ત્યાં આવ્યો હોય તો હવે મારી દીકરીને મારે બીજે ક્યાંય પરણાવી. એ રાજા પરીક્ષિત, આ ભગવાનના સાતમા પટરાણી અને એ ભગવાનના અષ્ટધા પ્રકૃતિ રૂપી આઠમા પટરાણી અને આઠમા લગ્ન એટલે બહુ અદ્ભુત કથા છે. ભગવાનના આઠમા વિવાહ એ લક્ષ્મણા દેવી સાથે થયા, પણ અદ્ભુત રીતે ભગવાને આ લક્ષ્મણા દેવી સાથે વિવાહ કર્યા છે. બન્યું એવું કે લક્ષ્મણા દેવીના પિતાએ, લક્ષ્મણા દેવી યુવાન થયા એટલે એના પિતાએ પોતાના રાજભવનમાં એક કુંડ બનાવ્યો. એ કુંડની અંદર જળ પૂર્યું, એમાં રત્નજડિત પલ્લા મૂક્યા અને ઉપર એક સ્તંભ ઉપર એક માછલી લગાવી અને પોતાની દીકરીને કીધું, બેટા કોઈ શૂરવીર, કોઈ ધનુર્ધારી એવો આવે અને પાણીમાં દ્રષ્ટિ, પાણીમાં આંખ પોતાની જળમાં નીચે જોવે અને જળમાં જે પ્રતિબિંબ દેખાય ઉપર માછલી એની આંખ વિંધાય, બેટા એની સાથે તારા વિવાહ. સમય વીતવા લાગ્યો, લક્ષ્મણા દેવી મોટા થયા. એકવાર નક્કી થયું કે હવે દીકરીનો સ્વયંવર નક્કી કરીએ. રાજા મહારાજાઓ આવ્યા, કોઈથી માછલીની આંખ વિંધાતી નથી. ઉસી વખત સભામાં બધા બેઠા છે. શું થશે લક્ષ્મણા દેવીનું? પિતાને મનમાં એમ કે મારી દીકરી કુંવારી રહેશે. અને સભાની અંદર જેનું ગાંડી વખણાય, જેનું ગાંડી વખણાય એવો ધનુર્ધારી મહારથી અર્જુન ઊભો થયો અને બધાને એમ કે નક્કી આ લક્ષ્મણા દેવી એના કરની માળા એ અર્જુનના ગળામાં. સભામાં બધા બેઠા છે. મહારથી અર્જુન ઊભા થયા અને ગાંડીયું જેનું વખણાય એ ગાંડીયુંમાંથી તીર છૂટ્યું. આંખો શિર જળમાં હતી, દ્રષ્ટિ પોતાની જળમાં હતી અને અર્જુને તીરને છોડ્યું. માછલીની આંખથી સહેજ માત્ર આમ દૂર રહ્યું, આંખ વિંધાણી નહીં. અને આવો ધનુર્ધારી જેનું નામ હોય અને એ માણસથી કાર્ય ન થાય એટલે શર્મિંદા બની અને અર્જુન સભામાં શાંતિથી બેસી ગયા. મસ્તક ઝૂકી ગયું, કંઈ બોલતા નથી. પણ બાજુમાં બેઠેલા ભગવાન દ્વારકાધીશે કીધું કે અર્જુન, ચિંતા નહીં કરો, આ મિત્ર વિંદા અમારા માટે સર્જાણા છે. અર્જુન શર્મિંદા વિના ત્રણ ભુવનના નાથ ભગવાને ઉસી વખત સભામાં આવ્યા. રત્નજડિત પલ્લામાં ભગવાને પોતાના ચરણ પધરાવ્યા અને ક્ષણ માત્રમાં હે રાજા પરીક્ષિત, ભગવાને ઉપર જે માછલી હતી એની આંખ ભગવાને વીંધી. લક્ષ્મણા દેવી ભગવાનને પુષ્પની માળા પહેરાવી. આ અષ્ટધા પ્રકૃતિ રૂકમણી, જાંબુવંતી, સત્યભામા, ભદ્રા દેવી, કાલિંદી, શ્રુતકીર્તિ એમના જે કન્યા અને ટૂંકમાં આવી 8 કન્યા સાથે ભગવાનના વિવાહ થયા. અને ફરીવાર બતાવું કે આ કથા એક રૂપક બતાવી, પણ આધ્યાત્મિક રીતે કહું તો જ્યાં પરમાત્મા આવે ત્યાં પ્રકૃતિને પણ આવવું, જ્યાં સર્વેશ્વર આવે, જ્યાં સર્વેશ્વર આવે ત્યાં સિદ્ધિઓને આવવું પડે. જ્યાં નારાયણ આવે, જ્યાં નારાયણ આવે ત્યાં નરને આવવું પડે. અને જ્યાં જીવ આવે ત્યાં શિવને આવવું. અષ્ટધા પ્રકૃતિઓ પરમાત્માની બની અને એ રાજા પરીક્ષિત ભગવાનના બીજા 16,100 કન્યા. અને એ કન્યા એ કોઈ સુખી નહોતી, નરકાસુરના કેદમાં પુરાયેલી કન્યાઓ હતી. આંખના આંસુનો પત્ર દ્વારકાધીશને લખ્યો. ભગવાન દ્વારકાથી આવ્યા, નરકાસુરનો વધ કર્યો અને 16,100 કન્યા હતી ને એને કીધું કે જાઓ, હવે તમે નરકાસુરના કેદમાંથી મુક્ત થયા, હવે સુખરૂપ તમારે જવું હોય ત્યાં જાઓ. અને 16,100 કન્યાએ 2 હાથ જોડ્યા અને ફરતા વીટળાઈ અને કૃષ્ણના શરણમાં આવ્યા કે હે કૃષ્ણ, હવે અમે ક્યાં જઈએ? તું વિચાર કર,
કાં તો અમે અમારા પ્રાણ છોડીએ ને કાં પ્રભુ આપ અમને સ્વીકારો. અને ભગવાને કૃષ્ણએ વિચાર કર્યો શું કરું, આ કન્યાઓને મારે હવે આનું આશ્રય સ્થાન હું પોતે છું. ભગવાને નિર્ણય કર્યો કે એક કામ કરો, 16,100 કન્યાઓ આજથી હું તમને દ્વારકામાં લઈ જાઉં, પણ સમાજ આવતીકાલે મારા ને તમારા ઉપર આડ ન મૂકે માટે 16,100 કન્યાઓ હું આપને મારી પત્ની બનાવીને લઈ જઈશ. ભગવાન 16,100 કન્યાને પોતાની અર્ધાંગીની બનાવી અને દ્વારકામાં એવા 16,108 પટરાણી ભગવાનના. અને એવા ભગવાન નારાયણ ભગવાન 16,108 કન્યા સાથે વિવાહ થયા. ભગવાન ગૃહસ્થી બન્યા. આના જેવો કોઈ યોગી નહીં, આના જેવો કોઈ ભોગી નહીં. જે મુરલીના સૂર રેલાવે તો વ્રજને ગાંડું કરે, જે હાથમાં સુદર્શન ચક્રને ધારણ કરે તો દુશ્મનોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી જાય. આવા ભગવાન નારાયણ. અને એ ભગવાનના લગ્નની કથા હે રાજા પરીક્ષિત, આ 16,108 પટરાણી અને 8 પ્રકૃતિ અને 16,100 કન્યા એ વેદની રૂચા. એટલે આ કોઈ લગ્ન કોઈ લૌકિક નહીં, આ લગ્નની કથા અલૌકિક. અને આવો ભગવાનનો વિશાળ પરિવાર. એવું ભાગવતજીમાં લખ્યું છે કે એક એક રાણીને 10-10 દીકરા જેનીમાં. બોલો કેટલો બધો વિશાળ પરિવાર હશે. અને તો જ તમે સમજી જાઓ કે 56 કોટી યાદવો ક્યારે થાય. ભગવાન કૃષ્ણના આંગણામાં વિશાળ યાદવનો પરિવાર થયો. એમાં એક બાળકનું નામ લખ્યું છે, આપને ખબર હશે, જેનું નામ ભગવાનના પુત્ર, હું ન ભૂલતો હોય તો પ્રદ્યુમન. અને એ પ્રદ્યુમનના એક પુત્ર જેનું નામ અનિરુદ્ધ. અને અમારી ગામડાની માતાઓ આજે પણ મને એમ યાદ છે કે જેથી નાના હતા ને, આ કથા જેથી વાંચવા નહોતા શીખ્યા ને સ્વામીજી, ત્યારે ગામડામાં બહેનો બધા ચૈત્ર માસમાં ઓખારણ સાંભળવા આવે. અને સાંભળ્યું છે બહુ, અને મેં બહુ વાંચ્યું છે બાપુ વસુ બાપુ. અને ઓખારણની કથા એટલે એ બહેનોને ખબર છે ટેસ્ટી ટેસ્ટી, આમ આમ વિચિત્ર કથા છે. થોડોક તમને રસાસ્વાદ આપું ને પછી આગળ વધીએ. કે ઓખારણ આજે પણ અમારો પ્રેમાનંદ એણે લખેલી આ કથા, એ સમયમાં માણ લઈને આવે, માણ ભટ્ટ પ્રેમાનંદ. અને આ અનિરુદ્ધ એટલે કૃષ્ણના દીકરાનો. પણ કથા વિચિત્ર છે, અદ્ભુત કથા છે. બતાવું થોડીક. કે એક બાણાસુર નામનો અસુર, અને બાણાસુરને ઘેરે દીકરી જન્મી. આકાશવાણી થઈ કે હે બાણાસુર, આ દીકરી એના વિવાહ થાય અને એના લગ્ન થાય ને એનો ઘરવાળો ઈ તારો જમાય, ઈ તારા બળનું અભિમાન. કારણ કે બાણાસુર એવો અહંકારી અભિમાની હતો. એક એક હાથમાં 10,000 હાથીનું બળ હતું. આકાશવાણી સાંભળી એટલે બાણાસુર, અસુર એનું નામ જ કહેવાય ને, કે જે ધર્મથી વિમુખ થાય. બાણાસુરે કીધું કે દીકરીના લગ્ન કરું અને દીકરી પરણે તો જમાઈ ઘરમાં આવે ને, આ દીકરીને જ ઓરડામાં પૂરી દઉં. હવે બાણાસુરે આ દીકરીના લગ્ન ન થાય અને એને કોઈ મારી ન શકે આવું ષડયંત્ર રચી અને પોતાની દીકરીને માળિયામાં પૂરી, સાથે એક બેનપણી આપી, એનું નામ હતું ચિત્રલેખ. અને આ કન્યા એટલે કોઈ સામાન્ય નહીં હો. પાછી જો આ કથા કેવી છે, અદ્ભુત કથા છે. આમાં ભલભલા ગોથા મારી જાય. પણ મેં બહુ વાંચ્યું છે ને બાળપણમાં, એટલે મને યાદ છે કે બાણાસુરની કન્યા એ આગલા જન્મમાં શિવ અને ભવાનીની પુત્રી હતી, જેનું નામ હતું ઓખા. અને ઓખાબાઈ જ્યારે માં સ્નાન કરવા ગઈ, ગણેશને બે દીકરીને કન્યા અને ભાઈને મૂકીને માં સ્નાન કરતી હતી. જગદંબા શંકરજી આવ્યા, ગણેશનું મસ્તક ધડથી કાપ્યું. ત્યારે માં ભગવતી પાર્વતીએ શ્રાપ આપ્યો, તારા ભાઈનું મસ્તક કપાણું અને તું ક્યાં ગઈ? લવણ કોટડીમાં સંતાણેલી. આ દીકરી બોલી કે માં મને માફ કર, બાબાનું રુદ્ર રૂપ જોયું ને. માં ભવાનીએ શ્રાપ આપ્યો કે જા, તારા ભાઈનું મસ્તક કપાણું એટલે તું દેવ કન્યાને લાયક નથી, જા રાક્ષસ કુળમાં. ઈ બાણાસુરની ઘરે. પણ ઓખાબાઈએ બે હાથ જોડીને કીધું કે માં રાક્ષસ કુળમાં મને મોકલશો, મારો શું અપરાધ? એક ભોલે બાબાને જોઈને હું સંતાણી, મેં કાંઈ ભાઈને અણાવ્યો નથી.
અને મા ભવાનીએ કીધું કે જા હવે મારો શ્રાપ મિથિયા નહીં જાય, રાક્ષસ કુળમાં તારે જવું પડશે, પણ તારા લગ્ન થશે ને એ તો દેવ કુળમાં થશે. બાણાસુરની કન્યા ઓરડામાં ધીરે ધીરે મોટી થવા લાગી, ચિત્રલેખા સાથે રમે અને એમાં રમતા રમતા બે બેનપણીઓ આનંદ સાથે વ્રતો કરે, તપ કરે ને એમાં ઓખાબાઈ અને ચિત્રલેખા ગોરમાનું વ્રત બેનો કરે ને. અમારા દેશની દીકરી નાની હોય એટલે વ્રત કરે. અને વ્રત શું કામ કરે? એક દીકરી છે ને શ્રાવણ મહિનામાં ગઈ ભોળાનાથના મંદિરે. હું કે ખબર, હે મહાદેવ તું દયાળુ છે, મારે કંઈ જોતું. ભગવાનની પૂજા કરીને પાછી ઘરે આવી. બીજો દિવસ, ત્રીજો દિવસ, અને શ્રાવણ માસની અમાસ આવીને છેલ્લો દિવસ. પણ રોજ 29 દિવસ શું બોલે ખબર? એ ભોળાનાથ તું દયાળુ છે, તું દાતારનો દાતાર છે, મારે કંઈ જોતું. છેલ્લે દિવસે મહાદેવની પૂજા કરી, જળ ચડાવ્યું, અભિષેક કર્યો. પૂજા કરી અને મંદિરમાં બધા વડીલો અને ભક્તો દર્શન કરતા હતા ને, એ બધા બહાર નીકળ્યા ને એટલે ઓલી દીકરી એકલી મંદિરમાં બેઠી હતી ને, એટલે ભોળાનાથને બેઠા બેઠા કે એ મહાદેવ 1 મહિનો સળાંગ તારી પૂજા કરી અને મારે કંઈ માગવું નથી. હું ભોળાનાથની વાતું કરે. ભોળાનાથને કે હે મહાદેવ મારે કાંઈ જોતું નથી, પણ મારા મમ્મીને હારો જમાઈ આપશે. જમાય એટલે ઈ આપણા ઈ ઓખાબાઈ અને ચિત્રલેખા માં ભગવતી ગોરમાનું વ્રત કર્યું અને ઓખાબાઈ એવું બોલી ગઈ, માં મને વર આપો, વર આપો, વર આપો. અને મા ભવાની બોલ્યા કે જા, 1 વાર નહીં, 2 વાર નહીં, તારા લગ્ન. સાચું છે ને બધું? આ બેનો કથા સાંભળે છે. ઓખાબાઈ ધ્રુજવા લાગ્યા કે માં જો મારા લગ્ન 3 વાર થાય ને તો મારું સતીત્વ ભંગ થાય. માં ભગવતી ભવાની એટલું કીધું કે બેટા જા, તારા લગ્ન 3 વાર થશે પણ તારું સતીત્વ ભંગ નહીં થાય. કારણ લગ્ન તારા 3 વાર થશે અને તારો પતિ 3 વખત એકનો એક હશે. નીંદર ઉઠી ગઈ, પથારીમાં ઓખાબાઈ જાગ્યા ને એટલે ચિત્રલેખાને કે મને સ્વપ્ન આવ્યું. ચિત્રલેખા કે કેવું? બધી વાત કરી. એટલે ચિત્રલેખા કે સપના બધાને આવે, હાચા ન હોય, હુઈ જા અને મને હોવા દે. આવે ને સપના બધાને આવે, આપને ખબર હોય. એક અમારા કાઠિયાવાડી દાદાને સપનું આવ્યું કે ઉનાળાનો સમય છે ને છોકરાઓએ મુંબઈથી ફોન કર્યો કે કામ કરો, ગામડામાં તડકા હોય, આવો મુંબઈમાં એટલે ફરવા જાય, ચોપાટીમાં ફેરવીએ ને મુંબઈની આજુબાજુમાં તમને ગામડાના સપનામાં. હા, સપનાની વાત કરું પછી. છોકરાઓ તેડાવ્યા એટલે ગયા ને મુંબઈમાં સરસ મજાની BMW એમાં કારમાં ફરતા હતા ને છોકરાઓ ફેરવા ચોપાટી ઉપર લઈ ગયા ને બાપાને કહે લ્યો આ અમારો મુંબઈનો હલવો વખણાય ખાઓ. બાપા ખાતા હતા ને આમ નીંદર ઉઠીને તો પથારીમાં ગોદડું ચાવતા હતા. એટલે સપના હાચા ન હોય. ઓખાને સમજાવી પણ ઓખા કે નહીં, સ્વપ્નું આવ્યું ને સાચું આવ્યું છે. હવાર કોર આવે ને હાચા આવે ને, આવું આવું સ્વપ્નની દુનિયા છે. ઓખાબાઈને કીધું કે તો એક કામ કરે, તારો વર કેવો હતો? ચિત્રલેખા ચિત્રકાર હતી, સારી પેન્ટર. ચિત્ર દોર્યા એટલે પાતાળ ઘણા દોર્યા ચિત્ર. ઓખા કે આમાં નથી. ચિત્રલેખાએ એક ચિત્ર દ્વારકાના રાજા કૃષ્ણ પરમાત્માનું દોર્યું અને ઓખા બોલી બસ આ બરાબર, આ જાનમાં આવ્યા હતા અને લોકો આને મારા વડ સસરા. ચિત્રલેખા કે એમ કે આ જાનના જાનિયા છે. બીજું ચિત્ર દોર્યું પ્રદ્યુમનનું, એ કે બસ આ મારા સસરા. આ ચિત્ર બરાબર. હવે ઓખા બોલી કે બરાબર આ મારા સસરા છે. અને ત્યારે ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર દોર્યું. ઉસી વખત ઓખા બોલી કે બસ આ મારો પતિ, માય હસબન્ડ, ડન. અને નક્કી થઈ ગયું એટલે ચિત્રલેખા કે આ તારો પતિ છે, પણ આ કોણ તને ખબર? આ કોઈ સામાન્ય નર નથી, આ ભગવાન દ્વારકા દીશના દીકરાનો. એ કે જે થાય તું લઈ આવી દે. હવે મારે ઘર માંડવું નક્કી કર્યું. અને ચિત્રલેખાએ કીધું કે ભાઈ આને લાવવો એટલે
ચિત્રલેખા કે કામ કરે, દેવર્ષિ નારદને બોલાવીને એ જો મદદ કરે તો તારા ઓરતા અધૂરા પૂરા થાય. નારદજી આવ્યા, નારદજીને કીધું એટલે નારદ કે બધી વાત કરો પહેલા. એટલે ચિત્રલેખાને ઓખાએ બધી વાત કરી એટલે નારદજી મનમાં કે આમાં તો મજો પડી જાય. ભગવાનના ઘરમાં ચોરી થાય ને દ્વારકામાં ડખો થાય એ કે આપણને કેવી જોવાની મજા આવે. ચિત્રલેખાને કે અરે હવે આ ચોરી કરવી કાંઈ આમાં. પણ ચિત્રલેખા કે દ્વારકામાં 24 કલાક પેરો ભરતું હોય સુદર્શન ચક્ર. ચિત્રલેખા કે હું ત્યાં કેમ જાઉં. નારદ કે ચિંતા કરીમાં એ મારા હાથની વાત. હવે અમારા નારદ દેવર્ષિ નારદે કેવી લીલા કરી. ચિત્રલેખાને કે તું નીકળ હાલ, બાકીનું કામ હું પતાવીશ, પણ સાંભળી લે, સુદર્શન ચક્રની ચિંતા તારે નથી કરવાની. તારે અનિરુદ્ધને લઈ અને ઓખા પાસે. ચિત્રલેખા મૂંઝાણી, આ દેવર્ષિ શું કરશે. ચિત્રલેખા રવાના થઈ અને અહીંયા નારદજી રાત્રિના સમયે બધા યાદવો બધા સૂતા છે. સુદર્શન ચક્ર દ્વારકાના ફરતે પેરો કરે છે. દેવર્ષિ નારદ નારાયણ નારાયણ કરતા નીકળ્યા અને સુદર્શન ચક્રને વંદન કર્યા. દેવર્ષિ નમસ્કાર. એ કે નમસ્કાર પછી આમનમ પેરો જ ભરવાનો. ક્યારેક થાકી જાઓ, ક્યારેક થાક ઉતારો, સત્સંગ કરો અમારી યારે. સુદર્શન ચક્રને એમ કે દેવર્ષિએ કીધું થોડી વાર સત્સંગ કરું. ઉસી વખત ચિત્રલેખા નીકળીને ઓરડામાં ફરતા ફરતા જ્યાં અનિરુદ્ધ ઢોલિયા ઉપર સૂતા હતા, અહીંયા સુદર્શન ચક્ર અને દેવર્ષિનો સત્સંગ. અને ચિત્રલેખા અનિરુદ્ધને લેવા આવી, પણ ચિત્રલેખા એક નારાયણી સ્વરૂપ હતું. એણે વિચાર કર્યો કે મારી બેનપણીનો પતિ છે, આને મારે સ્પર્શ ન કરાય. અને ચિત્રલેખાએ ઢોલિયા સહિત અનિરુદ્ધને ઉપાડ્યા અને આકાશમાં નીકળી. અને નીકળતાની સાથે દેવર્ષિ નારદ દ્રશ્ય જોતા હતા. સુદર્શન ચક્રને કે ભાઈ કામે લાગુ એટલે કે અમે તો રોજ સત્સંગ કરીએ, કાલ દ્વારકામાં ચોરી થાય તમારું નામ આપતો નહીં. નારાયણ નારાયણ કરતા. પણ આ કથા વિચિત્ર છો. તમે અખબાર વાંચો, ન્યૂઝ વાંચો ને, એમાં એવું આવે કે ફલા ફલા શહેરમાં એક દીકરીનું હરણ દીકરાએ કર્યું, એક છોકરીનું હરણ છોકરાએ કર્યું. પણ ઓખારણ કેટલું વિચિત્ર છે કે એક છોકરી છોકરાને ઉપાડી ગઈ નથી. આ વિચિત્ર કથા છે. ટૂંકમાં ઓખાબાઈ સવારે જાગ્યા, માળિયામાં અનિરુદ્ધને જોયા અને અનિરુદ્ધે ઓખાને જોયા. 4 આંખો મળી અને માળિયામાં પેલું મંગલ વર્તાણું. સમય વીતવા લાગ્યો. ચિત્રલેખા એના નિજ લોકમાં ગઈ. એક લગ્ન માળિયામાં થયા, એક લગ્ન સ્વપ્નમાં થયા. અને જ્યારે ચોપાટ રમતા બાણાસુરને કાને અવાજ આવ્યો, દરવાજો ખખડાવ્યો, ખોલો, આમાં કોઈ પુરુષ હોવો જોઈએ. ઓખાએ અનિરુદ્ધને કીધું ભાગી જા, મારો બાપ તને મારી નાખશે અને મને મારશે. અનિરુદ્ધ કે મને ઓળખો ને, હું દેવપુત્ર, હું ભાગું નહીં. મારા પ્રાણ જાય પણ હું ભાગું નહીં. ઓખાએ સતીત્વ રૂપી નારીએ પોતાનું સતીત્વ મૂક્યું ને બળ આપ્યું. દરવાજાના કમાડને ખોલ્યા. બાણાસુર અને અનિરુદ્ધના યુદ્ધની તૈયારી અનિરુદ્ધને પૂર્યો છે. અને દ્વારકામાં અનિરુદ્ધ મળ્યા ને એટલે દ્વારકામાં વાયુ વેગે વાતો પસરાણી કે દીકરા અનિરુદ્ધનું અપહરણ. દેવર્ષિ નારદ આવ્યાને બધી વાત કરી. દ્વારકાધીશ નારાયણી સેના લઈ અને આવ્યા બાણાસુરની નગરીમાં. અને બાણાસુર એટલે ભગવાન દેવાદિદેવ મહાદેવનો પરમ ભક્ત. 2 બાજુ સેના ગોઠવાણી, એક બાજુ શિવની સેના અને એક બાજુ નારાયણની સેના. દેવતાઓ મોટા માણાના ઝઘડામાં પાછા મોટા માણાને પડવું પડે, એટલે મોટા માણસોએ સમાધાન કર્યું. અને સમાધાનમાં બાણાસુરને કીધું કે તારી દીકરી છે ને, એ ભગવાનના દીકરાનો દીકરો છે, એને જ તું આ અનિરુદ્ધ સાથે વિવાહ કરાવ. સમાધાન થયું, યુદ્ધ બંધ થયું. અને અનિરુદ્ધના ધામધૂમથી ઓખાબાઈ સાથે 3જા લગ્ન. જાન પરણીને આવી ગઈ ક્યાં? દ્વારકામાં. દ્વારકામાં ઓખા અને અનિરુદ્ધ શર્મિંદા બનીને ભગવાનની સામે આવ્યા અને પગમાં પડવા જાય. ભગવાન જાણે મંદ મંદ હસતા હસતા અનિરુદ્ધને મેસેજ આપ્યો કે બેટા મુંજામાં શાંતિથી મારી હારે વાત કરે, અમે આવા ઘણા હરણ. ઓખાબાઈ અને અનિરુદ્ધ દ્વારકાધીશને પગે લાગ્યા. અને ઓખાબાઈએ માગ્યું, હું માગ્યું ખબર છે? આ દેશની નારી કઈ દીકરી એવી હોય કે એને ભાઈની ઝંખના ન હોય? એટલું બોલી કે મારી માને એક પુત્રનો જન્મ થાય. દ્વારકાધીશે આશીર્વાદ આપ્યા, હે રાજા પરીક્ષિત, આ ભગવાન દ્વારકાધીશના પુત્ર પ્રદ્યુમન
એ પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ અને આ ભગવાનના લગ્નની મેં તને સુંદર મજાની કથા કહી અને આ લગ્નની કથાને વિરામ આપું ત્યારે ફરીવાર કહું કે લગ્ન એટલે બે આત્માનું દિવ્ય મિલન. લગ્ન એટલે કોઈ સામાન્ય આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી, આ હુતા અને હુતીના કોઈ ખેલ નથી. યાદ રાખજો કે લગ્ન એટલે ફરીવાર કહું, આગળની કથામાં જઈએ ત્યારે આદર્શ કોઈ સંબંધ હોય આ દેશનો કોઈ, તો એ પતિ અને પત્નીનો છે. અને બેઠેલી બહેનો માતાઓ વડીલો આપણે બધા એવા સંકલ્પ કરીએ કે અમારા ઘરમાં ક્યારેક સમસ્યા આવે ને તો એક આસને બેસી અને અમે સમાધાન કરીએ. આ કથાના સૂત્રને આજ આપને ફરીવાર કહું કે સંસારમાં આમ મનુજ ગલતી કા પુતલા, ક્યારેક ભૂલ થાય, ક્યારેક આપણી થાય, આપણી પત્નીની થાય, પણ હાંજે પાછા એટલે ભગવાનની ઘેરે ઝઘડા થતા હો. તમે ક્યારેક અમરેલી બાજુ અમારા અમરેલી જિલ્લામાં આવો ને તો અમરેલીથી તમે ક્યારેક ગીરમાં જાઓ ને, ઘણા અમારા સૌરાષ્ટ્રના બેઠા છે અને ખબર હશે અમારું તુલસી શ્યામ, આજે અમારા શ્યામ ભગવાન નીચે મંદિરમાં બેઠા છે અને રૂકમણીને ઝઘડો થયો ને તો રાંધતા રાંધતા હાથમાં હા એ શબ્દ બોલ્યા, પણ અમારા ગુજરાતમાં તળપદી ભાષામાં શું એને કે ખબર, એ રૂકમણી રાંધતા હતા અને ભગવાને કંઈક આમ મજાક મશ્કરી કરી તો રૂકમણી ખીજાઈ ગયા, એટલે બાજરાનો રોટલો બનાવતા ને એ લવો કે ને લવો, તળપદી ભાષામાં ગીરમાં એ ગોળ ગોળ દડા જેવો લવો લઈ અને રૂકમણી રિહાઈને ડુંગરે આજે બેઠા છે. હેઠે ભગવાન પૂજારીનો રાજભોગ ખાય ને ઉપર રૂકમણી. એટલે કથાનું તમારું ધ્યાન દોરવા કહો કે ઝઘડો કરો પણ હાંજે પાછું સમસ્યાનું સમાધાન એક આસને બેસીને સમાધાન કરીએ. આ લગ્ન છે. આવા ભગવાનની લગ્નની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એક નૃગ ચરિત્રની કથા બતાવે અને નૃગ ચરિત્રની કથાને એ બતાવે, એટલું બતાવે કે એક નૃગ રાજા ગાયોનું દાન આપ્યું ને અંતે ગાયની અદલા બદલી થાય, રાજા નૃગને કાચીડો બનવું પડે. ભગવાન દ્વારકાધીશ દ્વારકાના રાજા બન્યા છે અને ભગવાને પાંડવોનો રાજસૂર્ય યજ્ઞ કર્યો. હે રાજા પરીક્ષિત, ભગવાન દ્વારકાની સભામાં બેઠા છે. એમાં સભામાં બેસતાની સાથે એક દૂત આવ્યો. એ દૂત આવેલા હસ્તિનાપુરમાંથી આમંત્રણ આપેલું કે હે ભગવાન દ્વારકાધીશ, આપ હસ્તિનાપુરમાં પધારો તો પાંડવો રાજસૂર્ય યજ્ઞ કરવા. આ પત્ર હતો. એ જ સમયે એક બીજો દૂત આવ્યો અને એના પત્રમાં એવું હતું કે હે પ્રભુ, આપ પધારો અને અમને મુક્ત કરો. અને એ પત્ર હતો જરાસંધના કારાગૃહમાં પડેલા રાજાઓ. હવે બે બાજુ દૂતો અને બે બાજુ આમંત્રણ, એટલે દ્વારકાધીશે નક્કી કર્યું કે જાવું ક્યાં પહેલા. ભગવાનના પરમ સખા હતા, સલાહ નીતિજ્ઞ, જેનું નામ હતું ઉદ્ધવજી. અને આ દેશમાં 3 નીતિ વખણાય. આ દેશની 3 નીતિ ભણવા જેવી છે. એક વાક્ય મળી જાય એટલે બેડો પાર થાય. અને એમાંની 3 નીતિમાં પહેલી નીતિ હું જાણું તો કહું વિદુર નીતિ, એક ચાણક્ય નીતિ. બહેનો ભાઈઓ જે અભ્યાસ કરતા હોય, આજે પણ અમારું કૌટિલ્ય ચાણક્યનું વખણાય. અને ત્રીજી નીતિ ઉદ્ધવ નીતિ. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ, મને એમ લાગે છે કે પહેલું આમંત્રણ જો સ્વીકારવું હોય તો આપણે પાંડવોનું સ્વીકારીએ, પાંડવોના રાજસૂર્ય યજ્ઞમાં આપણે જઈએ અને રાજસૂર્ય યજ્ઞમાં એક એક રાજાને જીતવા પડશે. ભગવાન બે દૂતોને કીધું કે જાઓ, તમારા બંનેના મનોરથને પૂર્ણ કરવા અમે ટૂંક સમયમાં જરાસંધના કેદમાંથી મુક્ત રાજાઓને કરશું. અને એક દૂતને કીધું કે જાઓ, પાંડવોને સમાચાર આપો, ટૂંક સમયમાં ભગવાન દ્વારકાથી હસ્તિનાપુરમાં. ભગવાન આવ્યા હસ્તિનાપુરમાં. ટૂંકમાં બતાવું કે ભગવાનનું પાંડવોએ સ્વાગત સન્માન કર્યું. યુધિષ્ઠિર મહારાજે વાત કરી કે પ્રભુ, અમે રાજસૂર્ય યજ્ઞ કરવા માગીએ છીએ. નિર્ણય થયો. ભીષ્મ દાદા આવ્યા, ગુરુ મહારાજ આવ્યા, પાંડવો કૌરવો બધા બેઠા છે. રાજસૂર્ય યજ્ઞની તૈયારી થઈ. ઉસી વખત રાજા મહારાજાને જીતવા પડે. બધા રાજા મહારાજાને જીત્યા, પણ હવે જરાસંધને જીતવો તો ને. અને જરાસંધ કોઈ સામાન્ય નહોતો. એની સામે સૈન્ય લઈને નહીં, એને બળથી નહીં, એને યુક્તિથી મારવા ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ 3 બ્રાહ્મણ બનીને આવે છે.
અને જરાસંધ બ્રાહ્મણોને બહુ દાન આપતો. આ ત્રણેય બ્રાહ્મણ બનીને આવ્યા. જરાસંધે સેવા કરી, પૂજા કરી અને કીધું માગો ભૂદેવો, જે માગો તે. ભગવાનને લીલા કરવી હતી. ભીમ બરાબર બ્રાહ્મણ, અર્જુન બ્રાહ્મણ, પણ કૃષ્ણની સાથે જરાસંધે 17 વખત યુદ્ધ કરેલું. એટલે ચહેરો સામે આવ્યો એટલે જરાસંધ કે આ બે ગોરબાપા ઓળખાતા નથી, પણ આ દાદાને ક્યાંક જોયા. અને કૃષ્ણ મનોમન બોલે કે આ તારા દાદાનો દાદો, ઘડીક ખેમ તને બતાવું. થોડી વાર પછી ત્રણેય બ્રાહ્મણોનો સંકલ્પ કે અમને યુદ્ધ આપો. અને યુદ્ધ માગતા જરાસંધ સમજી ગયો કે આ કોઈ બ્રાહ્મણ નહીં, આ નક્કી કૃષ્ણ હોવો જોઈએ. બધી વાત જાણી જરાસંધ સાથે યુદ્ધ થયું. ભીમે ગદા યુદ્ધમાં જરાસંધને માર્યો. પણ જરા નામની રાક્ષસીનો પુત્ર હતો ને, બે ફાડિયા જુદા હતા, ભેગા થઈ જતા. મહાભારતનો પ્રસંગ છે. પણ ભગવાન દ્વારકાધીશે એક દર્ભની સળી લઈને બતાવ્યું. જમણા બાજુનું અંગ હતું ને એને ડાબી બાજુ જવા દીધું. ડાબી બાજુનું અંગ, બે ફાડિયા ભેગા થયા પણ ફાડિયા પલટી ગયા એટલે સર્જરી ફેલ ગઈ. ફેલ નહીં, જરાસંધે ફેલ થઈ ગયો. ભગવાન દ્વારકાધીશ, અર્જુન અને ભીમ આવ્યા હસ્તિનાપુરમાં. પાંડવોનો રાજસૂર્ય યજ્ઞ. પહેલી પૂજા કોની કરવી નક્કી થયું કે દ્વારકાધીશ પહેલી પૂજાને લાયક છે. પણ જેમ સૂર્ય ઉગે બધાને ગમે, જેમ સૂર્ય ઉગે બધાને ગમે પણ ઘુવડને ગમે નહીં. જેમ ચંદ્રમા ઉગે બધાને ગમે પણ ચંદ્રમાની એ રોશની ચોરને ગમે નહીં. એમ સભામાં શિશુપાળ ન કેવાના શબ્દો બોલ્યો. એક નહીં, બે નહીં, દાવજી ઊભા થયા, અર્જુન ઊભા થયા, પણ ભગવાને એને બેસાડી દીધો છે. 99 અપરાધો શિશુપાળે કર્યા અને સભામાં ભગવાન કાંઈ બોલતા નથી. અને 100મો અપરાધ શિશુપાળ એવું બોલ્યો કે હે સભાના લોકો, આ કૃષ્ણની પહેલી પૂજા ન થાય. આ તો બે માન બે બાપનો છે. આ નંદ અને યશોદા, આ વસુદેવ અને દેવકીનો પુત્ર છે. અને 3 ભુવનના નારાયણ, એણે હાથમાંથી સુદર્શન ચક્ર છોડ્યું, શિશુપાળનું મસ્તક કાપ્યું. અને સભામાં બધા શબ્દ થયા. રાજા પરીક્ષિત બોલ્યા કે બાપજી, આ કથામાં મને સમજાતું નથી. તમે એક બાજુ કહો છો કે ભગવાને શિશુપાળને માર્યો નહીં, 99 અપરાધ સહન શું કામ કર્યા? પહેલા અપરાધે કેમ ન માર્યો? સાંભળ રાજા, શિશુપાળનો જન્મ થયો અને 4 હાથ હતા. આકાશવાણી થઈ કે હે માં સાંભળી લે, તારા બાળકને કોઈ રમાડે અને તારા બાળકને કોઈ રમાડતા એના ખોળામાં 2 હાથ કરી જાય તો સમજી લેજે કે તારા પુત્રનો કાળ હશે. ભગવાન આવ્યા, ભગવાનના ફૈબાનો દીકરો એટલે રમાડવા આવ્યા. 2 હાથ ખરી ગયા. અને શિશુપાળની માએ કૃષ્ણ સામે 2 હાથ જોડીને એટલું કીધું કે હે દ્વારકાધીશ, મારા દીકરાને તમે મારવામાં નિમિત્ત બનશો? ભગવાન બોલ્યા કે નહીં માં, હું નહીં મારું, પણ સાંભળી લે માં, તારો દીકરો 1 નહીં, 2 નહીં, 99 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એને મુક્ત કરીશ. પણ 100મો અપરાધ પૂરો થશે. માને એમ કે મારો દીકરો કાંઈ કૃષ્ણના 99 અપરાધો કાળને કોણ મિટાવી શકે? શિશુપાળ મરાણો. ટૂંકમાં પાંડવોનો રાજસૂર્ય યજ્ઞ સંપન્ન થયો. કૃષ્ણ દ્વારકાધીશ પરમાત્મા પોતે બ્રાહ્મણોની પત્રાવળીને લીધી, સાધુ સંતોની સેવા કરી. કારણ કે કૃષ્ણ જેવા કૃષ્ણને ખબર છે કે આ સાધુ સંતો અને આ બ્રાહ્મણો એનું અજીઠું ભોજન કૃષ્ણ પત્રાવળી મૂકવા બહાર જાય. યાદ રાખજો કે આ દેશના રાજા મહારાજાએ સંતો બ્રાહ્મણોને આદર આપતા. અહીંયા રાજસૂર્ય યજ્ઞ સંપન્ન થવાની તૈયારી. જ્યાં જળ હતું ત્યાં સ્થળ થયું, જ્યાં સ્થળ હતું ત્યાં જળ થયું. અને મૈદાનવની માયાથી દુર્યોધનને નીકળવું અને કોઈ પાણીનો કુંડ હતો એમાં પડ્યો. અને ઉપર અટારીમાં દ્રૌપદીએ જોયું અને દ્રૌપદીના મુખના શબ્દો નીકળ્યા, હું કે અંધના તો અંધ હોય. અને દુર્યોધનથી આ સહન ન થયું. અને યાદ રાખજો કે દ્રૌપદીના બોલવાથી મહાભારત સર્જાણું અને જનકલલી સીતા એના મૌન રહેવાથી રામાયણ. દુર્યોધને સંકલ્પ કર્યો કે ભરી સભામાં તને વસ્ત્રવિહીન ન કરું તો મારું નામ દુર્યોધન નહીં. પાંડવો અને કૌરવો ચોપાટ રમવા બેઠા. ઉસી વખત પાંડવો સર્વસ્વ ગુમાવે, દ્રૌપદીને મુકાવે, દ્રૌપદીને હારી જાય.
દુશાસન અને દુર્યોધન આજ ભરી સભામાં દ્રૌપદીને લાવ્યા છે. અને આજ અબળા એક નારી જેના 5 પતિઓ હોય, ભીષ્મ દાદો હોય, દ્રોણાચાર્ય બેઠા હોય, અને આવી સભામાં આજે દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હશે. દ્રૌપદીની આંખમાંથી અશ્રુ નીકળી એની ધારાઓ 5 પતિઓ